वंदे मातरम विद्यार्थी मित्रों, our today's topic is that response the sentence using the function. આપણે આગળ તમામ પ્રકારના ફંક્શનનો ઇન ડિટેલ અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે વિદ્યાર્થી મિત્રો, આજે જે આ આપણો ટોપિક છે એ ટોપિક આપણે જે ફંક્શનના ડિફરન્ટ ટાઈપ ઓફ ટોપિક અલગ અલગ 20 થી 25 ફંક્શન શીખી ગયા છે. ઇવન તમે સેકન્ડરીની અંદર પણ આ ટોપિકનો અભ્યાસ કરી ચૂક્યા છો. એટલે કે ધોરણ 9 થી માંડી અને અત્યાર સુધીમાં આ અલગ અલગ પ્રકારના ઘણા ફંક્શનનો અભ્યાસ કર્યો છે. જો હું તમને એક વાત જણાવી દઉં તો એસએસસીની અંદર તમે 15 ફંક્શન શીખી ગયા છો. ઇટ્સ અ વેરી સિમ્પલ. જે હવે આજે આપણે મિક્સ્ડ એક્સરસાઇઝ સ્વરૂપે જ્યારે પ્રેક્ટિસ કરી રહ્યા હો ત્યારે એ તમામ પ્રકારના ફંક્શનને આપણે અહીંયા સામેલ કરવા પડે. કારણ કે બોર્ડની એક્ઝામ્સમાં જે પૂછવામાં આવે છે એ ટોટલી ટોપિક જે તમે સેકન્ડરીથી ભણતા આવો છો એ બધા જ ટોપિકને ધ્યાને લઈ અને ફંક્શન ઉપર આધારિત 3 પ્રકારની ક્રિયાઓ પૂછવામાં આવે છે. જેમાં આપણે આઈડેન્ટિફિકેશન ઓફ ફંક્શન, બરોબર, કે જેમાં આપણે માત્ર ફંક્શનનો કયો પ્રકાર છે જેને આઈડેન્ટિફાઈ કરવાનું છે, આવું શીખી ગયા. ત્યારબાદ તમામ પ્રકારના ટોપિકના અભ્યાસ બાદ લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન, એટલે કે ફંક્શનના ઉપયોગ ઉપર આધારિત વાક્ય પૂર્ણ કરો. કયા ફંક્શનનો યુઝ કરવાનો છે એ તમામ પ્રકારની વાત એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ, વાક્યની છેલ્લે તમને સ્પેસિફાઈ કરીને આપવામાં આવેલું હોય છે. એ જ ફંક્શનનો ઉપયોગ કરી અને સેન્ટેન્સ પૂર્ણ થાય. કોઈ પણ કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ જે રહેલું હોય એ કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ અલગ અલગ યુ કેન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ મેની ટાઈપ. ઘણા બધા પ્રકારનો ઉપયોગ કરી અને સેન્ટેન્સને કમ્પ્લીટ કરી શકાતું હોય છે. બટ ફર્સ્ટ ઓફ ઓલ યુ અન્ડરસ્ટેન્ડ ધેટ વોટ કેન એક્સપ્રેસ, તમને અભિવ્યક્તિ કેવી કરવા માટેની વાત કરેલી છે. એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ યુ કેન સી ઇટ. તમે જોઈ શકો છો દરેક સેન્ટેન્સના અંતે તમને અહીંયા કયા ફંક્શનનો ઉપયોગ કરવાનો છે એ તમામ પ્રકારની વાત કરીને આપી દીધેલી છે. અહીંયા આપણે રિસ્પોન્સની વાત કરીએ છીએ, બરોબર. આગળના લેક્ચરની અંદર એક કે બે લેક્ચરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં પણ જોયું મિક્સ્ડ એક્સરસાઇઝ, જે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શનની વાત કરી હતી એમાં, જેમાં તમામ ફંક્શન અને એ સિવાય તમે આગળના ધોરણોની અંદર શીખી ગયા છો. એટલે કે ખાસ કરીને સ્પેશિયલી ફોર સેકન્ડરી લેવલ, સેકન્ડરીની અંદર તમે આજે શીખી ગયા છો કેવા ફંક્શન પણ આપણે એમાં કન્વર્ટ કરેલા હતા. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ ફર્સ્ટ ઓફ ઓલ યુ કેન અન્ડરસ્ટેન્ડ ધ ફંક્શન ઓફ યોર એચએસસી. જે તમે એચએસસીની અંદર ઇન્ડિકેટિંગ ઇન યોર ટેક્સ્ટ બુક, તમારી ટેક્સ્ટ બુકની અંદર ઈચ એન્ડ એવરી યુનિટ તમે જ્યારે ઇન્ડેક્સ જોવો છો ત્યારે ઈચ એન્ડ એવરી યુનિટ સ્પેસિફાઈ કરીને એમાંય તમને ફંક્શન આપેલા છે. તો જે એમાં આપવામાં આવેલા એટલે કે 10 યુનિટ છે માનો કે, તો એ 10 યુનિટમાં કયા ફંક્શનનો ઉપયોગ છે ને એ તમને ઇન્ડેક્સમાં ઇન્ડિકેટ કરેલ છે. અને ઇવન યુનિટની એક્સરસાઇઝની અંદર પણ ફંક્શનનો એટલે કે લેંગ્વેજ એલિમેન્ટ તો આ જે આપવામાં આવેલા છે એમાંય ફંક્શન આપેલા છે, જેનો અભ્યાસ આપણે બધા જ લઈ લીધેલા છે. ત્યારબાદના જે પણ કાંઈ છે બધાની આપણે પ્રેક્ટિસ કરવાના છે. પણ એમાંય ખાસ કરી અને મેં તમને કીધું એમ કે ટેક્સ્ટ બુકની અંદર જે ઇન્ડિકેટ કરીને આપેલા છે એને તો આપણે મિસ કરીશું નહીં, બરોબર. કારણ કે એ તો પૂછાતા જ હોય છે. પણ સેકન્ડરીની અંદર ભણી ગયા છો એમાંથી ફંક્શન પૂછાય ને તો પણ તમે એવું ન કહી શકો કે ધીસ ઇઝ નોટ અવર સિલેબસ. તો ગ્રામરના જે પણ કંઈ ટોપિક છે એ તમે સેકન્ડરીથી શીખતા આવો છો એ તમામ પ્રકારના ગ્રામરના ટોપિક અહીંયા ઉપયોગી છે જ. એટલે કે હાયર સેકન્ડરીની અંદર 11th હોય કે 12th હોય, બરોબર. સામાન્ય રીતે 11th 12th ની અંદર ટોટલ ગ્રામર ઓફ એન ઇંગ્લિશ, જે પણ કંઈ ઇંગ્લિશની અંદર ગ્રામર છે ને એ બધા જનો ઉપયોગ એમાં આવી જતો હોય છે. એટલા માટે ખાસ યાદ રહીએ કે આ તમામ પ્રકારના જે ફંક્શન છે એને તમારે વ્યવસ્થિત રીતે યાદ કરવાના છે. નહીં કે માત્ર આપણે અહીંયા 11 અને 12ની અંદર શીખા છીએ એટલા, પણ ખાસ કરી અને સેકન્ડરીની અંદર 10thની અંદર તમે જે પણ કંઈ ફંક્શનનો અભ્યાસ કર્યો ને એ
એ બધા તો ખૂબ જ અગત્યના છે અને એ અવારનવાર આમાં પૂછાય છે સાથે. કારણ કે 3 પ્રકારની ક્રિયાઓ પૂછાય છે: આઈડેન્ટિફાઈ, કમ્પ્લીશન અને રિસ્પોન્સ. જેમાંથી આજે આપણે રિસ્પોન્સ ધ સેન્ટેન્સની અંદર કેવી રીતે કામ કરવું એના વિશેની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો ટોપિક શીખી ગયા છે. માત્ર સેન્ટેન્સ કેવી રીતે બનાવવું, હવે તમારે હાઉ ટુ એપ્લાય. તમને જે ટોપિક આવડે છે, ઘણી બધી વખત આપણને થિયરી આવડતી હોય પણ હાઉ ટુ એપ્લાય, કેવી રીતે એને એપ્લાય કરવું એનો ખ્યાલ ન હોય. તો અહીંયા એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ હાઉ ટુ એપ્લાય. તમને જે ટોપિક્સ આવડે છે એ ટોપિકને કેવી રીતે તમે અહીંયા ગ્રામરની અંદર એપ્લાય કરો છો. અને આ પ્રકારની જે થિયરી છે એ ઓનલી ફોર યુ કેન ટીચ ડે ટુ ડે યોર એક્સરસાઇઝ. તમે વારંવાર દરરોજ ને દરરોજ એની પ્રેક્ટિસ કરતા રહેશો અને ખાસ કરી અને યુ કેન સોલ્વ ધ એક્ઝામ્પલ ઓફ ધેટ ટાઈપ. એ પ્રકારના એક્ઝામ્પલ તમે સોલ્વ કરતા રહ્યો ને એટલે એ ટોપિક છે ને મગજમાં બેસી જતો હોય છે. બાકી એ તમે ખાલી થિયરી જ વાંચ્યા કરો તો એનો કોઈ મિનિંગ નથી. હવે તમારે ધીમે ધીમે હાઉ ટુ એપ્લાય, કેવી રીતે તમામ પ્રકારના નિયમો અને જે પણ કંઈ તમે શીખાડવા હોય કે બહારનું છે, બહારનું ન હોય પણ આપણે શીખી ગયા હોય એની ઉપર આધારિત જ હોય. અને સૌથી વધુ ગ્રામરના ટોપિકની અંદર આવું થતું હોય છે કે આવા વાક્યો તો ક્યાં આપણે કરાવ્યા છે, પણ એ તમે શીખી ગયા એનાથી જે મોર એન્ડ મોર પ્રેક્ટિસ, વધુ પ્રેક્ટિસ કરશો ને એટલે ડિફરન્ટ ટાઈપ ઓફ સેન્ટેન્સ યુ કેન અન્ડરસ્ટેન્ડ વેરી ઇઝીલી. તો આવા જુદા જુદા પ્રકારના જે સેન્ટેન્સ આવતા હોય ને એ તમે ખૂબ જ સરળતાથી શીખી શકો, બરોબર. બાકી તમારે ટેક્સ્ટ બુકની અંદર વોકેબ્યુલરીનું વર્ક આવે ને ત્યારે તો એમાંથી જ હોય ફિક્સ. એમ શોર્ટ નોટ પૂછાતી હોય તો એ ટેક્સ્ટ બુકમાંથી ફિક્સ હોય અને એમાં માનો કે કોઈ બીજી શોર્ટ નોટ મૂકી દીધી હોય તો આપણે કદાચ એમ કહેશે એવું કહી શકીએ કે ભાઈ આવું તો આપણે નથી ભણ્યા. બાકી ગ્રામેટિકલી વર્ક છે. અને ખાસ તમને જો કહી દઉં તો જે રાઇટિંગ સેક્શન છે આપણો, એસે હોય, સામાન્ય રીતે એસે પણ ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાય છે, પણ એસે હોય, એપ્લિકેશન હોય, ઈમેલ રાઇટિંગ હોય, રિપોર્ટ રાઇટિંગ હોય, વોટ એવર, આવું તમામ પ્રકારનું જે કમ્પોઝિશન છે ને એ તો બધું આપણે શીખી ગયા પછી એની ટાઈમ ગમે એ પ્રકારે પૂછાય. એટલે કે અન્ય પેરેગ્રાફ પૂછાય, અન્ય એક્ઝામ્પલ પૂછાય, એ બધા આપણે વ્યવસ્થિત સોલ્વ કરવા પડે. તો આજે રિસ્પોન્સ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન જેનું કામ કરવા માટે જઈ રહ્યા છીએ. આમાંના અમુક ટોપિક જે છે અત્યારે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર આ ટોપિકની અંદર આપણે આમ જોવો તો તમે અગાઉ ભણી ગયા છો એ વધારે કન્વર્ટ કરેલા છે. બાકીના આમાં અત્યારે કન્વર્ટ કરેલા છે. હજી પણ આગળ આપણે એક્સરસાઇઝ સોલ્વ કરવાની છે એની અંદર લગભગ બધા આવી જાય એવો પ્રયત્ન પણ કરીશું. બાકી તો આપણે ટોટલ 20 થી 22 પ્રકારના ફંક્શન તો આપણે અત્યારે જ શીખાય, બરોબર, 11-12 ની અંદર. અને તે સિવાયના 10 થી 15 ફંક્શન બીજા ટોટલ લેંગ્વેજ એલિમેન્ટની અંદર તમને 35 થી 40 પ્રકારના અલગ અલગ ફંક્શન આવડી જાય એટલે ગ્રામેટિકલી કામ પૂરું થઈ ગયું. પણ જોવા પણ ન હોય, બરોબર. તો એક વખત એવું લાગે તો એસએસસીના ફંક્શનને રિપીટ કરી લેજો વ્યવસ્થિત. તમારી પાસે જો ગ્રામર બુક છે જ અને સાચવવાની હોય, ગ્રામર બુક છે ને એ ક્યારેય વેચવાની નહીં. ઇવન તમે એચએસસી કમ્પ્લીટ કરી લો ત્યાર પછી પણ નહીં. તો હવે આપણે જોઈએ ફંક્શનના ટોપિક. પહેલા તો આપણે સમજવાનું છે. જો ખાસ યાદ રાખજો, આઈડેન્ટિફિકેશનની અંદર વાક્ય કમ્પ્લીટ આપેલું છે, એમાં તમારે કાંઈ નથી કરવાનું. સેન્ટેન્સની અંદર નો ચેન્જ. તમારે તો ખાલી એટલું જ આઈડેન્ટિફાઈ કરવાનું છે તમારા અભ્યાસ ઉપર આધારિત કે આની અંદર કયા લેંગ્વેજ એલિમેન્ટનો ઉપયોગ થયેલો છે. જો યુ કેન આઈડેન્ટિફાઈ વેરી વેલ ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ ફંક્શન. જો તમે ફંક્શનને વ્યવસ્થિત સમજ્યા હોય તો વાક્યની અંદર કયું લેંગ્વેજ એલિમેન્ટ છે એ તમે ખૂબ જ સરળતાથી આઈડેન્ટિફાઈ કરી શકશો. ખબર પડી કે આમાં આઈધર ઓર શબ્દ મુકાયેલો છે વાક્યમાં હશે, એનો મીનિંગ એવો છે કે આમાં અલ્ટરનેટિવ ચોઇસ છે. તો ધેટ્સ યોર ફંક્શન. ઇટ્સ કોલ્ડ આઈડેન્ટિફાઈ. તો આ કામ તો પૂરું થઈ ગયું. એટલે ટોપિક આવડે એટલે આઈડેન્ટિફાઈ તો વગર પ્રેક્ટિસ આવડે. કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સની અંદર સેન્ટેન્સ અધૂરું હોય એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ ફંક્શન તમને ઇન્ડિકેટ પણ કરેલું હોય તો તમને એ ફંક્શન ઉપર આધારિત માનો કે અલ્ટરનેટિવ ચોઇસ. તો અલ્ટરનેટિવ ચોઇસની અંદર લેંગ્વેજ એલિમેન્ટ તમે આઈધર ઓર નાઈધર નોર ભણી ગયા છો. ઇટ્સ મીન્સ ધેટ
યુ કેન યુઝ ઓનલી આઈધર ઓર નાઈધર નોર. આનો મતલબ જ એ થાય કે તમારે આઈધર ઓર કે નાઈધર નોરનો યુઝ કરવાનો છે. ઓકે, એવી રીતે એવી ટાઈપ ઓફ ફંક્શન આપણે ઘણા બધા શીખી ગયા છીએ. એટલે ત્યાં તમારે એ લેંગ્વેજ એલિમેન્ટ પહેલા પકડવાનું છે અને ત્યારબાદ એના નિયમ પ્રમાણે અને યોગ્ય વાક્ય રચના અને કાળની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખી અને યુ કેન કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વેરી ઇઝીલી. તમે ખૂબ જ સરળતાથી આ વાક્યને કમ્પ્લીટ કરી શકશો. ઓકે, આજે પણ સેમ કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ તમને આવડે તો આ એ પણ એ જ કામ છે, કારણ કે તમારે હવે સેન્ટેન્સ જ લખવાનું છે. પણ ડિફરન્સ ઇઝ ધેટ અહીંયા તમને એક ક્લિયરલી જોવા મળે છે કે જે અબોવ સેન્ટેન્સ ફર્સ્ટ ઓફ ઓલ યુ અન્ડરસ્ટેન્ડ, યુ શુડ અન્ડરસ્ટેન્ડ, યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ. તમારે ફરજિયાત આને સમજવું પડશે. જો તમે એને સમજશો then at the end of the sentence indicating function તો તમને અહીંયા નાઇસેટીસ આપેલું છે. તો એસએસસી ની અંદર તમે નાઇસેટીસ ભણી ગયા છો. આપણે અલગ અલગ પ્રકારે પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ઘણા બધા નાઇસેટીસનો ઉપયોગ કરીએ છીએ. જસ્ટ લાઈક થેન્ક યુ, સોરી, પાર્ડન મી, કોંગ્રેચ્યુલેશન્સ, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ નાઇટ, એટસેટ્રા એટસેટ્રા. ધેટ્સ ટાઈપ ઓફ વર્ડ્સ ઇટ્સ કોલ્ડ નાઇસેટીસ. આવા પ્રકારના જે વર્ડ્સ છે જે હું અહીંયા બોલ્યો એ તમામ પ્રકારના વર્ડ્સ જે છે ને એને નાઇસેટીસ કહેવાય. બટ રિમેમ્બર ધેટ here I speak all the word, not at any time you can use. અહીંયા જે ઉપયોગમાં લેવામાં આવેલા શબ્દો છે અને હું બોલ્યો થેન્ક યુ, સોરી, કોંગ્રેચ્યુલેશન્સ, આ તમામ પ્રકારના જે શબ્દ છે એને તમે ગમે ત્યારે નથી કહી શકતા, ગમે ત્યારે ગમે તેને. પણ ઇટ્સ અ સ્પેશિયલ ઓકેઝન યુ કેન સે ધેટ. એના માટેની ખાસ એક સિચ્યુએશન જ એવી આવતી હોય છે કે ત્યારે જ યુ કેન યુઝ. તો અહીંયા આપણે આ વાક્યને સમજવાનો પ્રયત્ન એ જ કરવાનો છે કે આ સિચ્યુએશન કેવી છે અને એ પ્રમાણે તમારે નાઇસેટીસ મૂકા છે. બાકી તો મેં નાઇસેટીસનું તમને લિસ્ટ કીધું. અહીંયા એવું આપણને કીધું છે જો બે વ્યક્તિ વચ્ચે વાતચીત ચાલે છે એટલે એક વ્યક્તિ બોલે છે, સેકન્ડ પર્સન રિપ્લાય, બીજી વ્યક્તિ છે ને એ એનો રિપ્લાય આપે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ રૂપા સેડ, તો ખબર છે ને, બરોબર, રૂપા સેડ અહીં આપેલું છે. રૂપા શું બોલી તો કે આઈ સ્કોર્ડ 99 માર્ક્સ ઇન મેથ્સ. મેથ્સની અંદર મેં 99 માર્ક્સ મેળવ્યા. તો આપણે એને કહેવાય સોરી, અથવા તો થેન્ક યુ એમ કહેવાય, ગુડ મોર્નિંગ એમ કહેવાય? નો. જ્યારે કોઈ વ્યક્તિએ સિદ્ધિ મેળવી છે ત્યારે અથવા તો કંઈક એના માટે એને સારું થયું છે અને એની જાણ આપણને થાય છે ત્યારે સામાન્ય રીતે આપણે એને અભિનંદન આપતા હોઈએ છીએ. ગુજરાતીમાં આપણે એને શું કહીએ છીએ? અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન આપણે એવું કહીએ છીએ. ઇટ્સ મીન્સ ધેટ ઇન ઇંગ્લિશ યુ કેન સે કોંગ્રેચ્યુલેશન્સ, અને કોંગ્રેચ્યુલેશન વર્ડ્સ ઇઝ ધેટ નાઇસેટીસ. સો in this sentence you can only use niceties and proper niceties. કે ક્યું niceties મૂકવું. અને આ તો એક કેવું છે ભાષા છે, આપણે પહેલા ખાલી ગુજરાતીમાં જ એને યાદ કરીએ ને. અલગ અલગ પરિસ્થિતિઓમાં માનો કે આપણાથી કંઈ ભૂલ થાય જેમાં સામેવાળી વ્યક્તિને કંઈ ઠેસ પહોંચે, ખરાબ થાય, વોટેવર, તો આપણે સીધી જ માફી માંગીએ છીએ. ગુજરાતીમાં આપણે માફી માગીએ એનો મિનિંગ એ નહીં. ઇંગ્લિશમાં ખાલી વર્ડ્સ કન્વર્ટ કરીએ તો નથી ગયું, સોરી થઈ ગયું, પાર્ડન. કોઈ બે વ્યક્તિ માનો કે વાતચીત કરે છે, તમે આવો છો, એ બે એની વાતચીત કરે છે પણ તમારે થોડું અગત્યનું કામ છે કે એને વચ્ચે તમારે ડિસ્ટર્બ કરી અને એને પૂછવું પડે એમ છે, તો તમે શું કહેશો? આ તો એક આપણે ભાષાની વાત થઈ, બરોબર. માફી ચાહું પણ આપણે ઇંગ્લિશમાં શું કહે છે? એક્સક્યુઝ મી, બરોબર. કોઈ વ્યક્તિ પોતે પોતાના કામમાં છે અને તમે ત્યાંથી પસાર થાવ છો, તમને અડચણ ઊભી થાય છે, તો આપણે એને એવું કહીએ છીએ કે એક્સક્યુઝ મી એમ. જો આવી રીતના સ્પેશિયલ વર્ડ્સ છે. તો અભિનંદન માટે આપણે જેમ કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છીએ, નવું વર્ષ આવતું હોય તો આપણે એમ કહીએ છીએ કે હેપી ન્યૂ યર. હવે હેપી ન્યૂ યર આવતું હોય ત્યારે માત્ર થેન્ક યુથી કામ નથી પતતું, પણ આપણે એને સામૂહિક કહેવું પડે ને, કારણ કે જેમ એને આપણને એની શુભકામના આપી છે એ જ રીતે આપણે પણ એને કહેવું પડે ને. તો આ રીતે સીધું જ આપણે હેપી ન્યૂ યર, તો હેપી ન્યૂ યર એને સામે કહીએ છીએ. ગુડ મોર્નિંગ તો કે આપણે ગુડ મોર્નિંગ કહીએ છીએ. વંદે માતરમ તો કે એને સામેથી પણ વંદે માતરમ એને કહેવાનું હોય. આ બધી લેંગ્વેજની પ્રણાલી છે જે ઓલરેડી ઇન ગુજરાતી ઓલ્સો
અને આપણે ઉપયોગ કરીએ છીએ. તમે જોયું છે એજ્યુકેટેડ પર્સન કરતાં અનએજ્યુકેટેડ હોય અથવા તો જે એનું આપણા જેટલું નથી ભણેલા એવા વ્યક્તિઓ પણ આ બધા નાઇસેટિસનો ઉપયોગ કરે છે. એટલે કઈ પરિસ્થિતિની અંદર કયો નાઇસેટિસ મૂકવું જે આપણને ખબર હોવી જોઈએ, જે ઓલરેડી ગુજરાતીમાં તો ખબર હોવી જ જોઈએ આપણને. તો એની પરિસ્થિતિ ઇન ઇંગ્લિશ પણ વર્ડ્સ જેમ કીધું એમ માફી ચાહું છું તો આપણે સોરી કહીએ છીએ, હું તમારો આભાર માનું છું તો આપણે થેન્ક યુ કહીએ છીએ, અભિનંદન આપીએ છીએ તો કોંગ્રેચ્યુલેશન્સ કહીએ છીએ, કોઈને વચ્ચે ડિસ્ટર્બ કરીએ છીએ તો આપણે એક્સક્યુઝ મી કહીએ છીએ. આ બધા નાઇસેટિસ છે. ઇન ડિટેલ ઇન એસએસસી બુક યુ કેન રીડ વેરી વેલ. તમે જો ધોરણ 10ની બુક જોવો ને તો એમાં તમને પર્ટિક્યુલર કયો નાઇસેટિસ ક્યારે મૂકવો ને એનો પણ એક અભ્યાસ આપેલો છે, જે તમે ભણી ગયા છો. ઘણો બધો સમય થઈ ગયો છે એમાંથી, તો એક નજર કરવાની જરૂર પણ ખરી, બરોબર. એક ઉગતી નજર એમાં કરી લેજો એટલે એ નાઇસેટિસ સમજાઈ જાય. છતાંય બાકી તમને એમનો પણ એનો ખ્યાલ હશે. તો અહીંયા રૂપાએ એવું કીધું કે આઈ સ્કોર્ડ 99 માર્ક્સ ઇન મેથ્સ, કે મેં મેથ્સમાં 99 માર્કનો સ્કોર કર્યો. તો અહીંયા તમારે એને શું કહેવાનું રહે? એક્સચેન્જિંગ નાઇસેટિસ. તો મેં તમને નાઇસેટિસ સમજાવી દીધા પછી ધીરે ધીરે એવો રિપ્લાય આપે છે કે કોંગ્રેચ્યુલેશન્સ. બરોબર, સોરી, કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન આપ્યા. કારણ કે સારા માર્ક્સનો એને સ્કોર કર્યો છે એટલે અહીંયા વિરેન રૂપાએ 99 માર્ક્સ મેળવ્યા છે 100 માંથી, એટલે એને અભિનંદન આપ્યા છે. બરોબર, એટલે આ નાઇસેટિસ છે. તો હવે તમને એટલો પણ ખ્યાલ હોવો જોઈએ કે ખાલી નાઇસેટિસ એટલે બધે કોંગ્રેચ્યુલેશન જ નહીં. કારણ કે મેં તમને બધા જ વર્ડ્સ જે છે એટલે વ્યવસ્થિત ઇન ડિટેલ તમને છણાવટ સાથે વાત કરી અને તમે ખરેખર જાણો છો અને જાણતા હોવા જોઈએ. બરોબર, આ કંઈ નવું નથી. પણ આપણે કંઈ ઇંગ્લિશની અંદર એવા એટલે કેવી રીતે ગ્રામેટિકલી સેટઅપ કરવું ને, ધેટ્સ માય પોઈન્ટ. બરોબર, આ જ અગત્યનું છે અને ક્યારે કયું મૂકવું એ આપણે વિચારવું. સેકન્ડ સેન્ટેન્સ છે રૂપાને વિરે. બરોબર, રૂપા બોલે છે વોટ ઇઝ યોર પ્લાન અબાઉટ ફર્ધર સ્ટડી. તો અલ્ટરનેટિવ ચોઇસ આવું આપેલું છે. તો અલ્ટરનેટિવ ચોઇસની અંદર હમણાં આપણે ચર્ચા કરી કે તમે ટુ ટાઈપ ઓફ લેંગ્વેજ એલિમેન્ટ યુ કેન અન્ડરસ્ટેન્ડ ઇન અલ્ટરનેટિવ ચોઇસ. ટુ વર્ડ્સ આઈધર ઓર, એટલે જેનો મીનિંગ થાય બે માંથી એક, એન્ડ સેકન્ડ ઇઝ ધેટ નાઈધર નોર, જેનો મીનિંગ શું થશે? બે માંથી એક પણ નહીં. તો તમારે અહીંયા જે જવાબ આપવાનો છે એ હકાર કે નકાર ગમે તે આપી શકાય. પણ આપણે આ જ વાક્યને કન્ટિન્યુ ધ્યાનમાં રાખી આપણે માની લઈએ કે સારો સ્કોર મેળવ્યો હોય, તમે માનો કે એસએસસી માં સારા પર્સન્ટેજ સાથે પાસ થાઓ એટલે તમને કેટલાય લોકો એવું યુ કેન સમબડી આસ્ક ધેટ, કોઈ વ્યક્તિ તમને એવું પૂછશે કે હવે તમે શું કરશો? તો તમે તમારી પસંદગી પ્રમાણે એવું એને કહો કે માનો કે આપણે એસએસસી માં પાસ થયા સારા માર્ક્સ છે, તો આપણે એવું કહીએ કે હવે હું કાં સાયન્સમાં જઈશ કે કાં કોમર્સમાં જઈશ. તો હું થયું આઈધર ઓર, બે માંથી એક. પણ તમારે કહો કે સાયન્સ કે કોમર્સ કાંઈ નહીં કરું, ઇટ્સ નાઈધર નોર, બે માંથી એક પણ નહીં. અહીંયા આઈધર ઓર અને નાઈધર નોરનો જ્યારે તમે ઉપયોગ કરો છો ત્યારે તમારે એક બીજી બાબત એ ધ્યાનમાં રાખવાની છે ખાસ, કે આઈધર ઓર અને નાઈધર નોર છે ને બે જ માટે મુકાય. એક હકાર અને એક નકાર છે. આઈધર ઓર હકારાર્થ દર્શાવે છે, જ્યારે નાઈધર નોર જે છે ને એ નકારાર્થ દર્શાવે. પણ કાંઈ નહીં કરવું એટલે કે 10 માંથી કાંઈ નહીં કરવું, ધેટ્સ નોટ અ અલ્ટરનેટિવ ચોઇસ. બરોબર, પણ અલ્ટરનેટિવ ચોઇસની અંદર બે જ હોય, પછી વસ્તુ હોય, વ્યક્તિ હોય, સ્થળ હોય કે વોટેવર. તો આઈધર ઓર અને નાઈધર નોરનો ઉપયોગ અહીંયા કરવાનો છે, જેમાં તમને એવું કીધું છે કે વોટ ઇઝ યોર પ્લાન અબાઉટ ફર્ધર સ્ટડી. આપણે એવું માની લઈએ, પછી તમે તમારી રીતે કોલેજ પછીના અભ્યાસક્રમ દર્શાવી શકો. એવું કાંઈ નહીં કે આર્ટ્સ કે કોમર્સ કે સાયન્સ જ દર્શાવવું. પણ પાસ થઈ ગયા એવું કીધું કે વિરેનને રૂપાએ પૂછ્યું કે વોટ ઇઝ યોર પ્લાન અબાઉટ ફર્ધર સ્ટડી. હવે આગળ અભ્યાસ કરવાનો તારો પ્લાન શું છે? તો એના માટે એને વિરેન રિપ્લાય આપે છે અલ્ટરનેટિવ ચોઇસથી, આઈ વિલ ગો આઈધર science or commerce.
સાયન્સમાં જઈશ અથવા તો કોમર્સમાં. પણ મેઇન વર્ડ ઇઝ ધેટ લેંગ્વેજ એલિમેન્ટ ઇઝ કોલ્ડ આઇધર ઓર. બરોબર. તો આ તમે અહીંયા ઓલ્ટરનેટિવ ચોઇસ દર્શાવેલી છે. થર્ડ સેન્ટેન્સ આપ્યું છે મૌલિક છે હાઉ ઓફન. ઓફન મીન્સ કેટલી વાર. હાઉ ઓફન ડુ યુ ગો ફોર સિનેમા. તો કેટલી વાર સિનેમા થિયેટરમાં ગયો છો, ગઈ છો. એટલે હેમાલી એને જવાબ આપે છે પણ ફંક્શનનો ટોપિક શું છે? ફ્રીક્વન્સી ઓફ એક્શન. ક્રિયા કેટલી વખત થઈ એ તમારે દર્શાવવાનું છે. તો મૌલિકે એવું પૂછ્યું કે હાઉ ઓફન ડુ યુ ગો ફોર સિનેમા. તો ફ્રીક્વન્સી ઓફ એક્શન એ પણ તમે એસએસસી માં શીખી ગયા છો કે કેટલી વાર એવું આપણને પૂછ્યું છે. તો આપણે એવું કહી શકીએ કે આઈ નેવર ગો ફોર સિનેમા. બરાબર કે હું ક્યારેય સિનેમામાં ગઈ નથી. એમાં એ જવાબ આપ્યો છે. આપણે એમાં લીધો જવાબ આપવાનો છે. અને પહેલા તો આવું જ્યારે રિસ્પોન્સ આપતા હોય ત્યારે આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે જેને જવાબ આપવાનો છે ને એ કેરેક્ટર મી, એટલે કે હું પોતે જ છું. આપણે ભલે એમાં લીધો બોયઝ હોય કે ગર્લ્સ હોય પણ આપણે એવું ફીલ કરવાનું છે કે હું જ એમાં છું અને મૌલિકે મને જ પૂછ્યું છે. એટલે અહીંયા આપણે એવું જ માની લઈએ કે હાઉ ઓફન ડુ યુ ગો ફોર સિનેમા. એને મને જ પૂછ્યું છે એટલે મેં એવો જવાબ આપ્યો હેમાલી વતી ઓન બિહાફ ઓફ હેમાલી કે આઈ નેવર ગો ફોર સિનેમા. ધેટ્સ ફ્રીક્વન્સી ઓફ એક્શન. બરોબર. તો આવી રીતે અહીંયા જે આપવામાં આવેલ છે એ ફ્રીક્વન્સી ઓફ એક્શન છે. કેરેક્ટર એવું હોય આપણે એના નામે લીધેલા છે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ધેટ આઈ કેન રિસ્પોન્સ ધ સેન્ટેન્સ યા નોટ. હું આનો જવાબ આપી શકું છું કે નહીં અને બેઝડ ઓન ફંક્શન. આ બધા જ ફંક્શન આવડતા હોય એટલે જવાબ આપી શકાય. અને એ પણ ક્યારે કે શું પૂછ્યું છે એ ખબર પડે કોને. એટલે હંમેશા અહીંયા બે વાત એ થઈ કે રિસ્પોન્સ આપતી વખતે જ્યારે તમને આસ્કિંગ અ ક્વેશ્ચન પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ પ્રશ્ન સમજાવવો જોઈએ. નકર તો તમને હું પૂછ્યું હોય હું જવાબ આપો. હવે મને અલ્ટરનેટિવ ચોઇસ આવડતી હોય એટલે આઈધર ઓર નો ઉપયોગ કરતા કે આવડે છે પણ હું પૂછ્યું એ ખબર પડે તો ને. કારણ કે તમને જે પૂછવામાં આવ્યું તે એનો જ પાછો રિસ્પોન્સ આપવાનો છે. નહીં કે માત્ર આઈધર ઓર નું કીધું તો આપણે તો એમ થાય અલ્ટરનેટિવ ચોઇસ છે આઈધર ઓર નો ઉપયોગ કરવાનું કીધું છે તો આઈધર ઓર તો મારા વાક્યમાં આવી ગયું. ધેટ્સ નોટ. આ કંઈ બરોબર ન કહેવાય. પણ કરવાનું શું છે કે ખાસ જે પૂછ્યો છે ને એ જ જવાબ હોવો જોઈએ એનો જ. અને પાછું જે જવાબ આપવા માટે તમને એક બાંધી દીધા ફંક્શનમાં એ જ ફંક્શનનો ઉપયોગ કરી અને કમ્પ્લીટ કરવાનું છે. ક્લિયર. એટલે ખાલી આઈધર ઓર મૂકી દો એટલું પૂરતું નથી. તમે જો આગળ બધે અહીંયા જોઈ શકો છો જવાબ વ્યવસ્થિત છે. ઉપાય એવું કીધું કે હવે આના પછી તારો શું પ્લાન છે અભ્યાસનો. એટલે એને એવું કીધું કે હું કાં તો સાયન્સમાં જઈશ ને કાં તો કોમર્સમાં જઈશ. આપણે કંઈક આઈધર ઓરના ઉપયોગથી એવું કહી કે આઈ ડ્રિંક્સ આઈધર ટી ઓર કોફી તો એ અલ્ટરનેટિવ ચોઇસનું વાક્ય છે. પણ પૂછ્યું જેમ કે તારો અભ્યાસનો શું પ્લાન છે હું એને એવો જવાબ દઉં કે હું કાં તો ચા પીશ ને કાં તો કોફી પીશ. તો જો જવાબ ક્યાં થયો? મને વાક્ય પ્રશ્ન જ નથી સમજાવતો. આવું ન થવું જોઈએ. આ એક જસ્ટ તમને એક્ઝામ્પલ આપ્યું આ સેન્ટેન્સમાં. આવું એક પણ સેન્ટેન્સમાં ન થવું જોઈએ રિસ્પોન્સના. સમજાણું? તો આવી રીતે તમારે એમાં બધું વ્યવસ્થિત કામ કરવાનું છે. તો અહીંયા આપણે નેક્સ્ટ ત્યારબાદ સેન્ટેન્સ છે મૌલિક પૂછે છે એવું કે વેર ડુ યુ ગો ટુ હેવ ડિનર. તમે ડિનરમાં ક્યાં જવાના? મૌલિકે હેમાલિકે પૂછ્યું તું ડિનરમાં ક્યાં જવાના? બરોબર. વેર ઇઝ ઇન્ડિકેટ ટુ પ્લેસ. સો યુ કેન ઇન્ડિકેટ યોર સેન્ટેન્સ મસ્ટ ઇન્ડિકેટ પ્લેસ. તમારે તમારા વાક્યની અંદર સ્થળ તો દર્શાવવું જ પડશે. તો અહીંયા આપણે વેરના ઉપયોગથી સ્થળની વાત કરવામાં આવી છે એટલે આપણે અહીંયા એ જવાબ આપવાનો છે કે મૌલિક એવું પૂછ્યું કે વેર ડુ યુ ગો ટુ હેવ ડિનર. તો તારા ડિનર માટે ક્યાં જવાની છો? તો એના માટે આપણે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. જો આપણું એનું ફંક્શન પણ એવું છે તો આપણે એનો જવાબ આપીશું. I go to the
સર કાઠિયાવાડી ડીશ. બરાબર, તો તમારે આ કરવું જરૂરી નથી. તમારે ચાઇનીઝ પંજાબી દર્શાવવું હોય તો દર્શાવી શકાય, પણ મેં અહીંયા એનો ચોક્કસ જ જવાબદારી આપવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે સાથે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પણ વ્યવસ્થિત રીતે જે એમાં તમને ઇન્ડિકેટ થાય. ખાસ કરીને પ્લેસ તો અહીંયા આઈ ગો ટુ ધ રેસ્ટોરન્ટ. રેસ્ટોરન્ટ ઇઝ અ પ્લેસ, તો વેર ઇઝ ઇન્ડિકેટ ટુ પ્લેસ. તો આવી રીતે અહીંયા આપણે દરેક સેન્ટેન્સની અંદર એ પણ ખ્યાલ રાખતા જાવ. હવે હું એવું માનું છું કે તમને આની થોડીક રિસ્પોન્સ ધ સેન્ટેન્સની લિંક પણ થઈ ગઈ હશે, જેથી કરી અને તમે વ્યવસ્થિત રીતે એમાં કામ પણ કરી શકો, આગળના સેન્ટેન્સ પણ સમજી શકશો. તો આવા સેન્ટેન્સ તમારે પણ કમ્પ્લીટ કરવાનો પ્રયત્ન કરવાનો છે. નેક્સ્ટ જોઈએ. નેહા સેડ આઈ વોઝ ઇન ગોવા લાસ્ટ વીક. ગયા અઠવાડિયે હું ગોવા હતી. વી એન્જોયડ અવરસેલ્સ ધેર, એટલે કે ત્યાં અમે ખૂબ જ આનંદ કર્યો. આઈ વોઝ ઇન ગોવા લાસ્ટ વીક, વી એન્જોયડ અવરસેલ્સ ધેર. આપણને શું કીધું? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ. તો તમારે ભૂતકાળ વર્ણવવાનો છે. એનો મિનિંગ શું થયો? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ એટલે તમારે તમારો ભૂતકાળ વર્ણવવાનો છે. અને ખરેખર એવું કે ડિસ્ક્રાઇબિંગ યોર પાસ્ટ. નેહાએ પંકજને કીધું કે આઈ વોઝ ઇન ગોવા લાસ્ટ વીક, વી એન્જોયડ અવરસેલ્સ ધેર. અમે ખૂબ જ ત્યાં આનંદ કર્યો. પંકજને હવે એનો ભૂતકાળ વર્ણવવાનો છે, એટલે કે ભૂતકાળમાં એને ક્યાંય આવી કોઈ મુલાકાત લીધી હોય તો એ પ્રમાણે એને સેન્ટેન્સ લખવાનું છે. તો આપણે એવું કહી શકીએ કે વી વેર, અથવા તો આઈ વોઝ, વી વેર enjoying in view. અને હું કીધું લો કે ગયા અઠવાડિયે હું ગોવા હતી, અમે ખૂબ જ આનંદ કર્યો. એટલે પંકજે શું કીધું કે અમે પણ ખૂબ જ આનંદ કર્યો. એનો મિનિંગ શું થયો કે ભૂતકાળમાં અમે જ્યારે ત્યાં ગયેલા ત્યારે અમે પણ ખૂબ જ આનંદ કર્યો. અહીંયા જે આપણને આપવામાં આવેલ આ સેન્ટેન્સની અંદર ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ છે, એટલે એનો મિનિંગ એવો થયો કે અહીંયા પંકજને એવું કહેવામાં આવ્યું છે નેહા દ્વારા કે પંકજને પણ એનો ભૂતકાળ વર્ણવવાનો છે. ભૂતકાળની અંદર ગમે એ નહીં, પણ અહીંયા જે ટૂરની વાત કરવામાં આવી છે એ ટૂર પ્રમાણે અહીંયા સેન્ટેન્સનો રિસ્પોન્સ આપવાનો છે. સેકન્ડ સેન્ટેન્સ, અશરફ સેડ કેન યુ ટેલ મી હાઉ ટોલ આઈ એમ કમ્પેરિંગ પર્સન. તો આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ડિગ્રી ઓફ કમ્પેરિઝનની અંદર 3 ટાઈપ ઓફ ડિગ્રી, પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ. તો આ ત્રણેય પ્રકારની ડિગ્રીની અંદર અલગ અલગ પ્રકારની તુલનાઓ આપવામાં આવેલી હતી. જેમ કે પોઝિટિવ કમ્પેરિઝન હોય તો એમાં એકની સાથેની માત્ર સરખામણી હતી. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર આપણે ફંક્શનના ટોપિકમાં એવું શીખી ગયા કે કોઈ પણ એક વ્યક્તિ, વસ્તુ કે સ્થળની અન્ય કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે સ્થળની સાથે સરખામણી કરતા એને શ્રેષ્ઠ બતાવવું. તો અહીંયા એ સીધી ડિગ્રી લાગી જાય. જ્યારે સુપરલેટિવ ડિગ્રીની અંદર શું હતું તો કે સમૂહ સાથે સરખામણી કરતા એકને શ્રેષ્ઠ દર્શાવવાની વાત. તો અશરફે એવું કીધું કે કેન યુ ટેલ મી હાઉ ટોલ આઈ એમ, તમે મને કહી શકો કે હું કેટલો ઊંચો છું. ત્યારે શકીરા એને એવો જવાબ આપે છે કમ્પેરિંગ પર્સન દ્વારા. ખાસ પાછી વ્યવસ્થિત એ પણ આપણે સમજવાનું છે. આપણે એવું કહી શકીએ સીધું, યુ આર taller than અમિતાભ. આજ લેવું એવું જરૂરી નથી હો, પણ આપણે એવું કહી શકીએ કે યુ કેન taller than me, એવું કહી શકાય. બરોબર. તો અહીંયા જે આપવામાં આવેલી આ વાત છે એમાં કમ્પેરિંગ છે. નેક્સ્ટ સેન્ટેન્સ, અશરફ આઈ એમ ashamed of my short height, એક્સપ્રેસિંગ ઇમોશન, લાગણી વ્યક્ત કરવાની છે. મને ટૂંકી હાઈટ હોવાથી સંકોચ થાય છે. અશરફે એવું કીધું. ત્યારે શકીરાએ એના માટે લાગણી વ્યક્ત કરી, કારણ કે કોઈ પણ બાબતને કારણે કોઈ વ્યક્તિ દુઃખી છે તો એના માટે આપણે હંમેશા લાગણી વ્યક્ત કરીએ. તો અહીંયા એક્સપ્રેસિંગ ઇમોશન, આ વાક્યમાં તમારે જવાબ લાગણી સભર આપવાનો છે. તો આપણે એવું કહી શકીએ કે ધેટ્સ બેડ, તો બહુ ખરાબ કહેવાય. બરોબર. સીધી જ અહીંયા આપણે કહી શકીએ કે ધેટ્સ બેડ, આ લાગણી દર્શાવીના પ્રત્યે તો બહુ ખરાબ કહેવાય. તો નેક્સ્ટ સેન્ટેન્સ છે દામિની છે, હાઉ કેન આઈ સર્ચ એનીથિંગ ઓન નેટ. ઉમેશ છે ઇટ્સ ઈઝી, આ તો બહુ સહેલું છે. ઉમેશે શું કીધું
કે આ તો બહુ સહેલું છે. પહેલા તો આપણે સમજીએ કે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ તમે એસએસસી માં શીખી ગયા છો કે પ્રોસેસ કેવી રીતે દર્શાવવાની છે. તો હવે સ્ટેપ દર્શાવવાના છે. ઓપન ગૂગલ, type any word what you want, and then click. So a process, describing process. હું કીધું તમને કે how can I search anything on net? નેટ ઉપર હું કંઈ પણ સર્ચ કરવું હોય તો કેવી રીતે કરી શકું? એટલે ઉમેશ છે જવાબ ઇટ્સ ઈઝી, એકદમ સહેલું છે. તમે ઓપન ગૂગલ, તમે ગૂગલ ખોલો, એમાં તમારે જે સર્ચ કરવું છે એ વર્ડ ટાઈપ કરો, એટલે કે ટાઈપ એની વર્ડ વોટ યુ વોન્ટ. તમારે જે ઈચ્છા છે સર્ચ કરવાની એને ટાઈપ કરો, ધેન ક્લિક, ત્યાર પછી એને ક્લિક કરો. તો આવી રીતે અહીંયા આપણને આ પ્રોસેસ આપવામાં આવેલી છે. તો આવી રીતે હવે હું એવું માનું છું કે પહેલાં તો રિસ્પોન્સ કેવી રીતે આપવા એનો તમને આ લેક્ચરની અંદર પૂરો ખ્યાલ આવી ગયો હશે. બાકી પછી જે ફંક્શનનો ઉપયોગ કરી જે રિસ્પોન્સ આપવો એ તો ખરેખર આપણને ફંક્શન પાછા જો બધાય સમજાણા હશે ને તો જ આવડશે. એટલે હજી પણ ન સમજાણા હોય તો એને એક વખત વ્યવસ્થિત રિવિઝન કરીને આવશો તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હજી પણ મોર પ્રેક્ટિસ અને તમારે જાતે પણ પ્રેક્ટિસ કરવાની છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હજી પણ વધુ એક્ઝામ્પલના રિસ્પોન્સ કેવી રીતે આપી શકાય એના માટેની પ્રેક્ટિસ કરીશું. થેન્ક યુ.